વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં વરસાદ બાદ ખેડૂતો ચોમાસુ પાકની વાવણીમાં જોડાયા કે જ્યાં ખેડૂતો ક્યાંક વાવણી કરી રહ્યા છે તો ક્યાંક ખેતર ખેડી તૈયારી કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોએ ખેતર ખેડી ખેતરના પટ તૈયાર કર્યા છે, જે છેલ્લા કેટલાય સમયથી ગરમીના કારણે સુમસામ ખેતરના સીમાડાઓ વરસાદ બાદ ખેડૂતોની અવરજવરથી ધમધમી ઉઠ્યા છે। ત્યારે જિલ્લામાં ખેડૂતોએ ચોમાસુ વાવેતરમાં મગફળી, કપાસ, શાકભાજી અને ઘાસચારા સહિતના પાકોનું વાવેતર શરૂ કર્યું છે। જ્યાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોએ વાવણી શરૂ કરી છે, તો જ્યાં વરસાદ ઓછો પડ્યો છે અને પાણીની સગવડ છે તેવા વિસ્તારોમાં ખેડૂતોએ ફુવારા અને જે ડીપ ઇરિગેશન પદ્ધતિથી ખેતી શરૂ કરી છે। તો ચોમાસાના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। જ્યાં જિલ્લામાં 3000 થી વધુ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, ત્યારે હવે આગામી સમયમાં વરસાદ વરસતા આ વાવેતર વધશે।